કીમ નદીના રૌદ્ર સ્વરૂપને કારણે સુરતમાં ઓલપાડના અનેક ગામો અસરગ્રસ્ત થયા છે। અત્યારે સુરત જિલ્લા પોલીસે માનવીય અભિગમ અપનાવી વડોલી, ઉમરાછી, બોલાવ, અણીતા, સાયણ અને કઠોદરા સહિતના ગામોમાં રાહત સામગ્રીનું વિતરણ કર્યું। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં અંદાજિત 2,000થી વધુ અનાજની કીટનું પૂરગ્રસ્ત પરિવારો સુધી વિતરણ કરવામાં આવ્યું, જેથી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી શકે। જે વિસ્તારની અંદર આદિવાસી લોકો રહે છે, નીચાણવાળા વિસ્તારની અંદર, એ આદિવાસી લોકોને ગામના લોકો સહિત સરકારના સૌ તલાટીશ્રીઓ બધા મળીને એને શિફ્ટિંગ કરીને અલગ રહેવાની વ્યવસ્થા કરી હતી। સર્વેની કામગીરી પણ લગભગ સરકારની તરફથી પૂરી કરવામાં આવી છે। સાથે સાથે આજે હું સુરત જિલ્લા પોલીસ તંત્રને અભિનંદન આપું છું કે એમણે આ ઓલપાડ તાલુકાના 10થી 12 ગામોની અંદર જે આદિવાસી લોકો રહે છે એના માટે અનાજની કીટનું વિતરણ કરવાનો એક માનવીય અભિગમ અપનાવીને એક સરાહનીય કામગીરી આજે સુરત ગ્રામ્ય પોલીસે કરી છે।